કોલસાનું મોટું કૌભાંડ. બહારથી આવતા તત્વો સ્થાનિક લોકોને નજીવી રકમ આપીને લાખો રૂપિયાની કિંમતના લાકડા કાપી રહ્યા છે. આ લાકડામાંથી સ્થળ પર જ કોલસો પાડીને મોટા પાયે વેચાણ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. પર્યાવરણ અને રોજીરોટીનું સંકટ. ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકો દેશી બાવળમાંથી દાંતણ અને ગુંદર મેળવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જે હવે છીનવાઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ. એક તરફ સરકાર વૃક્ષ વાવોના નારા આપે છે, ત્યારે બીજી તરફ જંગલો સાફ થવાથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને પર્યાવરણને કાયમી નુકસાન થઈ રહ્યું છે. તંત્રની નિષ્ક્રિયતા. ડભોઈ તાલુકાનું વન વિભાગ અને જવાબદાર અધિકારીઓ આ ખુલ્લેઆમ ચાલી રહેલી લૂંટ સામે મૌન સેવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોનો રોષ. શું અધિકારીઓની મિલીભગતથી આ જંગલો સાફ થઈ રહ્યા છે? એવો પ્રશ્ન ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યો છે. જો આ પ્રવૃત્તિ વહેલી તકે અટકાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કુદરતી સંપત્તિ સંપૂર્ણપણે નાશ પામશે. રિપોર્ટ બાય ફઝલ રઝાક ખત્રી, ડભોઈ.